છે ભાતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે, જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરમાં નથી મળી રહેલું. પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતી માટે તે પણ અડધી થઈ જવાની છે, કારણ કે ખેડૂતોની ઇન્કમ પર જ સરકાર ચાલી રહી છે, અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી. કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે? આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી, એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ. અમે ઝીરો પરની નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપું. નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું, એનાથી વધારે કેપેસિટી નથી, એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે આ સમય સોલ્યુશન છે. અમે કીધું છે 2 દિવસમાં ઉપરવાળા ખેડૂતોને, 4 દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે. ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે, ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે. એ માટે હું ના કહી શકું ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના પર આધાર રાખે.